સુરત બીઆરટીએસ ડ્રગ્સ વિડીયો મામલામાં મોટો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરેન્દ્ર ઠક્કરને મુંબઈથી પકડીને સુરત લાવ્યા છે। પહેલા જ 9 ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે અગાઉ પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે। વિડીયો વાયરલ થતા આરોપી ગુજરાત બહાર ભાગી છૂટ્યો હતો, પણ આખરે કાયદાની પકડમાં આવી ગયો। મૈદરપુરાના દિલ્હી ગેટ પાસેથી બીઆરટીએસની બસમાં મુસાફરી કરી રહેલા નશેડીએ એક વિદ્યાર્થીને ધક્કો મારીને કહ્યું હતું કે તું મને ઓળખે છે? હું કોણ છું? હું કરોડપતિ બાપનો દીકરો છું। મારી ઘડિયાળ જો 2.5 લાખ રૂપિયાની છે। આ જો તને બતાવું છું, આ કોકેન છે, 5000નું આવે છે। તેમ કહી માથાકૂટ કરી ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શનની સિરીઝ બતાવી ચપ્પુથી પેસેન્જરોને ડરાવવાની કોશિશ કરી હતી। યુવકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મૈદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 40 ગામમાંથી દબોચી લીધો છે। શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાંચી ઉર્ફે કોઈતો કેતન ઠક્કર છે। પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે બસમાં મને સીટ મળતી ન હતી, જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું હતું। મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં અગાઉ વિરેન્દ્ર ઝડપાયો હતો। રીઢો ચોર વિરેન્દ્ર અગાઉ ચોક બજાર, સિંગણપુર, રાંદેર અને કતારગામ પોલીસમાં મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં પકડાયેલો હતો। આરોપીના પિતા શાકભાજીની લારી ચલાવે છે। પુત્રની ગુનાખોરીને કારણે પિતાએ કતારગામ અને અમરોલીમાંથી ભાડેનું મકાન ખાલી કરવાની પણ ફરજ પડી હતી। જોકે તેની ખરાબ કુટેવોને કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો।